મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. વાગી ગયા છે 8 ને માથે 10 મિનિટ. મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છે અને પપ્પાને આપણે જો આજ તો વહેલા ઉઠ્યા હતા. પપ્પાને આજે પપ્પા ગામડેથી આવ્યા છે તેડવા. ચાલો જો મારા મામાએ શું શું મોકલાવ્યું ને ચાલો તમને બતાવો. જો ગુંદા આવ્યા છે આટલા બધા, ચેવડો છે ફરાળી, પછી જો કેરી છે કાચી, લસણ છે અને આ પપૈયા છે. મારા મામાની વાડીએ થાય પપૈયા. સરસ મજાની સૂકી ભાજી બને છે અને ખીર બનાવી છે. માંડવીનો ભૂકો નાખીને મસ્ત મજાના જો ક્લાસીસ પહોંચી ગયા છે અને વાગવામાં થયા છે મારે 9 વાગે પહોંચવાનું. 2 જ મિનિટની વાર છે. સ્ટુડન્ટ છૂટે એટલે આપણે ઉપર જઈએ. મસ્ત જો રેડી થઈને આવતા રહ્યા છે. અને આજ તો પપ્પા ગામડેથી આવ્યા હતા એને હું તેડવા ગઈ હતી એટલે વહેલી આજ જાગી છું. અને સાંજે અમારે સોસાયટી જે રામ સપ્તાહ બેડી રામકથા સપ્તાહ, ત્યાં સાંજે 9:30 કલાકે ડાયરો છે. તમે જરૂર ને જરૂર આવજો બધા. બહુ મસ્ત ડાયરો છે. ચાલો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે ઉપર જઈએ છીએ. ક્લાસ સુધી આવી ગયા છે. આમ તો આપણે ક્યારના આવી ગયા હતા, પણ આવીને બહાર એટલી બધી ગરમી થતી ને આવીને મેં ફટાફટ પહેલાં કચરો પડતો વાસણને કરી નાખ્યું છે. સરસ મજાનું કચરું પડતું અને વાસણને બધું થઈ ગયું છે. હવે જો પછી આપણે નાહી લીધું, વાળ વોશ કર્યા છે. માથું પણ બહુ મેલું થઈ ગયું છે એટલા માટે મસ્ત વાળ વોશ કર્યા છે. વાવવામાં થઈ ગયા છે. 1:30 વાગી ગયો છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જમવાનું મસ્ત બનાવે છે. અમારે બપોરમાં લેટ હોય અને જે સરસ મજાનું ફાફડીનું શાક છે જે મસ્ત મજાનું ઉકળે છે. તમે પણ બનાવજો, 1 નંબર શાક બનશે. અને સાથે જો સરસ મજાની ભાખરી અને ફાફડીનું શાક સાથે ભાખરી ખાવાની તો મજા જ આવે. મસ્ત મજાનું જો ઉકળે છે. અને જો મામાએ આપણને કેરી મોકલીને તેનો જો આપણે અથાણું કરવાનું છે એટલા માટે જો મસ્ત પલાળવા મૂકી દીધી છે. આજે સુરતમાં આટલી ગરમી છે ને આખો દીમાં 2 થી 3 વાર નાહીએ ને તો મેળ નથી આવતો. અને એસી તો ચાલુ જ હોય તો પણ. અને જો આવીને સીધું નાહી જ લીધું ને માથું પણ વોશ કરી નાખ્યું છે. ગરમી એટલી બધી થતી હતી ને કે નાહી લઈને તો વખતે પહેલાં ફટાફટ કામ કરી નાખ્યું ને પછી માથું વોશ કરી નાખ્યું. ચાલો મસ્ત શાક ઉકળી જાય એટલે આપણે મસ્ત જમવા બેસી જઈએ. અને જો આ મામાએ મોકલાવ્યા છે ગુંદાનું અથાણું કરવાનું છે. પહેલાં આપણે બપોરે મસ્ત ઘડીક આરામ કરીને પછી આપણે ગુંદા ફોડીને એમાં મીઠું ભેળવીને ઓલું ચીકણું બધું વહી જાય એટલે ગુંદા ફોડવાનું પછી અથાણું કરવાનું છે. આજે બોળો વઘારવાનો છે. અને જો પીઝાના 2 રોટલા પેડા છે. આપણને પીઝો ખાવાનું મન થયું છે. ચાલો આપણે 1 પીઝો બનાવીએ. ગરમી હદ એટલે હદ છે. નાહી લીધું છે ને તોય પણ પરસેવો વળે છે, કોને ખબર. પણ આમ મજા આવે નાહી લીધું ને મસ્ત શાંતિ. જો મસ્ત રસોઈ બની ગઈ છે. એટલે ચાલો ફટાફટ આપણે પીઝો આપણે શેકી નાખીએ. બધું વેજીટેબલને બધું સીધા રહેલું જ છે, ખાલી આપણે શેકવાનો છે. ચાલો મસ્ત આપણે શેકી નાખીએ. આપણે જો રોટલો લઈ લીધો છે ને બધું વેજીટેબલ છે, મકાઈ છે, ચીલી ફ્લેક્સ બધા સોસ ને બધું છે. અને જો આપણે મૂકી દીધું છે મસ્ત લોઢીમાં કાઠો. હવે ચાલો પહેલાં આપણે આમ બધા સોસને નાખી દઈએ. પહેલાં ટમેટો કેચઅપ નાખીશું, પછી પિઝા સોસ, પછી શેજવાન અને સરખું મિક્સ કરી લઈએ.
સાંજે તો એક નંબર પિઝા બન્યા હતા. પહેલી વાર આપણે બનાવ્યા તો પણ મસ્ત બન્યા હતા પિઝા. મસ્ત થઈ ગયું છે. હવે વેજીટેબલ નાખી દઈએ. નાખી દઈએ. ઓલું ચીજ આપણે ખમણી લઈએ, કારણ કે એક હાથમાં ફોન છે ને એક હાથમાં બધું કરું છું એટલા માટે. ચાલો ઓલું ચીજ આપણે ખમણી લઈશું. ચાલો હવે આપણે ઉપરથી આપણે ઢાંકી દઈએ. મસ્ત મજાનું જો હવે ચડી જશે. મસ્ત મજાનો જો પીઝો બની ગયો છે. સાથે જો ફાફડીનો મસ્ત શાક છે, સાથે ભાખરી છે. તો મસ્ત મજાનો બની ગયો છે, એકદમ મસ્ત ક્રિસ્પી. ચાલો મસ્ત જમી લઈએ, પછી આપણે તમને મળીએ. સરસ મજાનું જો ગુવાર વીણવાનું કામકાજ શરૂ છે. જો અમારા મમ્મી ને કૃપાલી ભાઈ ગુવાર વીણે છે ને અમારા હેતુભાઈ જો મસ્ત મજાના અહીંયા બેઠા છે. રસોઈ બને છે. રસોઈમાં ચાલો જો મસ્ત મજાનું જો ગુવાર બટેકાનું શાક બને છે. તપેલામાં બહુ મસ્ત થાય. કુકરમાં ફીકું પડી જાય, તપેલામાં મસ્ત થાય. અને જો સાથે મસ્ત મસ્ત ગરમા ગરમ ફુલકા રોટલી બને છે. મસ્ત જો આપણે કેરી સુધાર નાખી છે. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to give me. હવે આપણે જઈએ છીએ સપ્તાહ મળવા. અટાણે સપ્તાહ પૂરી થઈ ગઈ છે. હવે ડાયરો છે અમારે સોસાયટીમાં. કાલનો દિવસ, કાલે જમણવાર છે, આ છેલ્લો દિવસ છે. આજે ડાયરો છે. જો મસ્ત મજાના રેડી થઈ ગયા અને ગરમી તો બહુ જ છે. સરસ કામ કરીને હવે થઈ ગયા છે ને ચાલો આપણે ત્યાં જઈને તમને મળીએ.
રેસીપી લીધી છે. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ ને વાગી ગયા છે 2:45 જેવું થઈ ગયું છે. અને જો 2:45 થયા ને રાતે આપણે જો નાસ્તો કરીએ છીએ, ડોલ ખોલી છે જો અમારા કૃપાલીબેન અને જો અમારા હેતુભાઈ હજી જાગે છે. અને જો મસ્ત મજાનો નાસ્તો ચાલો કરી લઈએ. અને ચાલો હવે તો વિડીયોને એન્ડ જ કરવાનો છે. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.